આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ। હું વિનોદ ભટ્ટ। આત્મીય ભાઈઓ બહેનો, આપણે અખંડ જ્યોતિ 1972ની અંદર એપ્રિલ માસની અખંડ જ્યોતિમાં જોયું કે યુગ નિર્માણ પ્રક્રિયા વિશ્વવ્યાપી બનશે અને એ સમગ્ર વિશ્વને પોતાના વિચારોથી ઓતપ્રોત કરી અને બદલવા માટે બાધિત કરશે, પરંતુ એના માટે એક એવી શક્તિની આવશ્યકતા છે, જરૂરિયાત છે કે જેને જ્યાં સુધી પૂરી નહીં કરવામાં આવે, એની પૂર્તિ ન કરવામાં આવે ત્યાં સુધી પરિણામ મળવું અશક્ય છે। તો આવો આજે આપણે સંગઠન, એકતા, સહકારિતામાં કેટલી શક્તિ છે, સંઘ શક્તિનો મહિમા કેટલો છે, એની શક્તિ અપરંપાર છે, એ વિશે જાણીશું। એ પહેલા ગાયત્રી મંત્ર એક સાથે એક સ્વરમાં। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કર્યું, પરંતુ એના મર્મને, એના ભાવાર્થને સમજી અને જો સમાજની અંદર કાર્ય કરવામાં આવે તો આજની વિકટ પરિસ્થિતિઓનું સમાધાન સહજ રીતે નીકળી શકે છે। તો ભાઈઓ બહેનો, ગાયત્રી મંત્ર એ કોઈ સંપ્રદાય નથી, ગાયત્રી મંત્ર એ કોઈ ધર્મ નથી, ગાયત્રી મંત્ર એ કોઈ દેવી દેવતા નથી, પરંતુ ગાયત્રી મંત્ર એ સમગ્ર સૃષ્ટિના પ્રત્યેક જીવને જીવન આપનાર પ્રાણદાતા, એના દુઃખોને દૂર કરી સુખી થવાના રસ્તા પર ચાલવા માટેના શ્રેષ્ઠ વિચારો પ્રદાન કરનાર, આંતરિક દુઃખોને દૂર કરનાર અને શ્રેષ્ઠતા પ્રદાન કરનાર એવા સમગ્ર સૃષ્ટિના સંચાલન કરતા પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ છીએ કે હે પરમાત્મા, અમારી બુદ્ધિને, અમારા વિચારોને આપ શ્રેષ્ઠ બનાવો, અમારી બુદ્ધિને પ્રખર બનાવો, જેથી કરી અમે સારા રસ્તે ચાલીએ અને અમે આપને અમારા હૃદયમાં ધારણ કરી અને અમે શ્રેષ્ઠ પ્રેરણાઓ ધારણ કરી અને શ્રેષ્ઠ કાર્યો કરી અને આપના બતાવેલા માર્ગ ઉપર ચાલીએ। ભાઈઓ બહેનો, આ વૈશ્વિક ગાયત્રી મંત્રનો ભાવાર્થ છે, જે કોઈ ધર્મ, જાતિ, લિંગ, ભાષાને લાગુ પડતો નથી। ગાયત્રી મંત્ર એ સંગઠિત કરવા માટે, ગાયત્રી મંત્ર સહકારિતામાં જોડવા માટે, ઉદારતામાં અને દરેક વ્યક્તિના વિચારોને એક કરવા માટે, શ્રેષ્ઠ વિચારોમાં પરિવર્તન લાવવા માટેનો આ એક આધ્યાત્મિક પ્રયોગ છે। ત્યારે યુગ ઋષિ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી જાન્યુઆરીની અખંડ જ્યોતિમાં જણાવે છે, અને એ અખંડ જ્યોતિ જાન્યુઆરી 1974ની છે। એમાં જણાવે છે કે વર્તમાન સમયમાં 21મી સદીમાં ભારતને, રાષ્ટ્રને શ્રેષ્ઠ, સમર્થ, સશક્ત બનાવવો છે તો સંઘ શક્તિની જરૂર પડે, સંગઠનની જરૂર પડશે, એકતાની જરૂર પડશે, સહકારિતાની જરૂર પડશે। એના માટે યુગ ઋષિ બતાવે છે કે જનશક્તિથી વધારે મોટી કોઈ બીજી શક્તિ નથી આ સંસારમાં। માણસ પોતે પરમેશ્વરનો એક અંશ છે। જો એમને ભેગા થઈ જવાનો અવસર મળે અને શ્રેષ્ઠતાની દિશામાં આગળ વધે તો એવી કોઈ સંપત્તિ નથી જે એમના ચરણોમાં આડોડતી જોવા ન મળે। માણસ દરિદ્ર કે ગરીબ નથી, એને સામાન્ય જીવજંતુના સ્તરનો ગણીને તેના પર દયા કરવાની એટલી જરૂર નથી જેટલી એને આત્મજ્ઞાન કરાવીને પોતાના પગ પર ઊભા રહેવાની શક્તિ પ્રદાન કરવાની, પૈસા ઉઘરાવીને અનાજ, પાણી કે દવાઓ આપી લોકો પોતે દયાળુ છે એવું બતાવે છે।
પણ એ ભૂલી જાય છે કે સમર્થ વ્યક્તિ જો પોતાની શક્તિને ઓળખી લે અને એનો સદુપયોગ કરે તો શરીરથી આંધળો કે અપંગ હોવા છતાં પણ પોતાનો અને બીજાઓનો ઉદ્ધાર કરી શકે છે. સંસારમાં જે અદ્ભુત, આકર્ષક, સુંદર અને સુખદ દેખાય છે એ બધું જ મનુષ્યની સૂઝ સમજણ અને એની મહેનતથી ઉદ્ભવે છે. કુરૂપને સૌંદર્યમાં, વસ્તુના અભાવને સંપત્તિમાં, નિરાશાને ઉલ્લાસમાં તથા અંધકારને પ્રકાશમાં બદલવાની પૂર્ણ ક્ષમતા માણસમાં રહેલી છે. માણસના સમૂહનું નામ જનતા છે. જનતાની સત્તા અને મહત્વની શક્તિ કલ્પના કરવી સર્જનહાર માટે પણ મુશ્કેલ છે. ભ્રષ્ટાચારને, અપરાધી દુષ્પ્રવૃત્તિઓને પોલીસ અને અદાલત રોકી શકતી નથી. પણ જો જાગૃત જનતા આ ગુંડા તત્વો વિરુદ્ધ આંખ કાઢે તો એ મુઠ્ઠીભર અત્યાચારીઓનું જીવવું પણ મુશ્કેલ થઈ જાય. અત્યાચારી આતંકવાદ એટલા માટે જીવતો છે કે આ ગુંડા તત્વોની અસામાજિક પ્રવૃત્તિઓ વિરોધ, આક્રોશ પેદા કરવામાં આવતો નથી. જે દિવસે જનશક્તિની ચંડી જાગશે એ દિવસે આ ધરતી પર અભાવ, અશક્તિ અને અજ્ઞાન રૂપી રાક્ષસોનું અસ્તિત્વ રહેશે નહીં. સંઘ શક્તિનું બીજું નામ ચંડી છે. તો આ યુગ ઋષિ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ જે યુગ નિર્માણ યોજનાને ધરતી પર ઉતારી અને સમગ્ર વિશ્વને રામ રાજ્યની પરિકલ્પનાઓથી પરિપૂર્ણ કરી મનુષ્યની અંદર રહેલી દેવ શક્તિઓને જાગૃત કરવાની જે શક્તિઓ જાગૃત કરી છે, તપ શક્તિથી અર્જિત કરી છે, એને વિશ્વ કલ્યાણ માટે આ જ્ઞાન યજ્ઞના માધ્યમ દ્વારા, અખંડ જ્યોતિના માધ્યમ દ્વારા, યુગ શક્તિ ગાયત્રીના માધ્યમ દ્વારા, યુગ નિર્માણ યોજનાના માધ્યમ દ્વારા અને 3200 થી વધારે પુસ્તકોના માધ્યમ દ્વારા સમાજની અંદર શ્રેષ્ઠ વિચારોની ક્રાંતિ લાવવા માટે અથાગ પ્રયત્ન કરી અને એક જ શબ્દ કહ્યો કે કલયુગે સંઘ શક્તિ, કલયુગે સંઘ શક્તિ, કલયુગે સંઘ શક્તિ. તો ભાઈઓ બહેનો, આપને આ વિડીયો ચોક્કસ ગમ્યો હશે. આપ અમારી વિચાર ક્રાંતિ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, લાઈક કરો, શેર કરો અને આપના મિત્ર મંડળ સુધી પહોંચાડી અમારી આ ચેનલને આગળ વધારવામાં મદદ કરો અને આ લોકમંગલના કાર્યમાં આપ સહભાગી થાઓ, સંગઠિત બનો. એક બનેંગે नेक बनेंगे, हम बदलेंगे, युग बदलेगा. सावधान, नया युग आ